હલો મિત્રો, આજે આ છઠ્ઠા એપિસોડમાં આપણે 3 મુદ્દા પર વાત કરીશું. એક છે શૈલી, સ્ટાઇલ. એમ કહેવાય છે કે સ્ટાઇલ ઇઝ મેન. જે શૈલી છે લેખનની, એ વ્યક્તિની ઓળખાણ છે. એ વ્યક્તિ શૈલીને કારણે ઓળખાય છે. દરેક લેખકની પોતાની એક અલગ શૈલી હોય છે અને તેથી એના વિશે આપણે ટૂંકમાં વાત કરીશું. બીજો મુદ્દો છે રાષ્ટ્રીય સાહિત્ય, નેશનલ લિટરેચર. આજે તો નેશનલ વિશે ખૂબ ચર્ચા થાય છે, નેશનલિઝમ વિશે પણ ખૂબ ચર્ચા થાય છે. એવા સંજોગોમાં આપણે સમજવું જોઈએ કે રાષ્ટ્રીય સાહિત્ય શું છે. અને ત્રીજો મુદ્દો છે એક ટેન નામના ફ્રેન્ચ ક્રિટિક, વિવેચક, એણે એક થિયરી આપેલી સાહિત્ય માટેની, એની પણ આપણે વાત કરીશું. હવે આપણે આપણા મુદ્દા પર જઈએ કે સ્ટાઇલ ઇઝ મેન. શૈલી એ માનવ છે, શૈલી એ માણસની ઓળખાણ છે, શૈલી એ પોતે જ આદમી છે. કાર્લાઇલે કહેલું કે શૈલી, સ્ટાઇલ ઓફ રાઇટિંગ ઇઝ સ્કિન, નોટ અ ડ્રેસ. એ ચામડી છે, ત્વચા છે. એ તમારાથી જુદી પડતી નથી. તમે ત્વચાથી જેમ તમે જીવો છો એમ શૈલી છે એ તમારો અનિવાર્ય હિસ્સો છે. અને તેથી શૈલી બહુ અગત્યની વાત છે. આપણે જાણીએ છીએ કે શૈલી લેખન માટે તો ટેકનિકલ બાબત છે. તમે કેવી ભાષા વાપરો છો, કેવા શબ્દો વાપરો છો, કઈ રીતે તેનો ઉપયોગ કરો છો, આ બધી ટેકનિકલ બાબતો છે. ગુજરાતીમાં આપણે જોયું હશે કે આપણા કેટલાક લેખકો આપણી જે રૂરલ લેંગ્વેજ કહેવાય એવી ભાષાનો સરસ રીતે ઉપયોગ કરતા હોય છે. અને એમાં આપણું ફોક લિટરેચર જાણે રિપ્રેઝન્ટ થતું હોય એવું આપણને લાગે. એ એક શૈલી છે. અને કેટલાક લેખકો એવા પણ હોય છે કે જે એકદમ સંસ્કૃતની અસરવાળી ક્લાસિકલ ભાષાનો ઉપયોગ કરતા હોય છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો એક સમય એવો હતો કે જેમાં આવી ઉત્તમ ભાષા વાપરવી એ જ સાહિત્યની અગત્યની વાત હતી. આજે હવે એવું નથી રહ્યું. આજે બે પ્રકારનું તમે આપણા લોક સાહિત્યને લોકો સુધી પહોંચાડી શકો એવી રીતે તમે એવી ફોક લેંગ્વેજ, રૂરલ લેંગ્વેજ, કોલોક્વિયલ કે સ્લેંગ જેને અંગ્રેજીમાં કહી શકાય એવી ભાષા તમે વાપરી શકો છો. શૈલી વિશે એક વસ્તુ કહેવા જેવી છે કે તમારી પોતાની એક અલગ શૈલી હોવાની, લખવાની. તમે લેખક હો, કવિ હો, પત્રકાર હો તો તમારી એક અલગ ભાષા હોય છે. અને એ પણ તમારી પોતાની. એટલે એમ કહી શકાય કે જેમ કોઈ વ્યક્તિ બોલે, જેના અવાજથી આપણે પરિચિત હોઈએ, તો એ વ્યક્તિને આપણે જોઈએ નહીં તો પણ આપણને ખબર પડે કે આ ફલાણા ભાઈ બોલે છે, આ વ્યક્તિ બોલે છે. તો એનો અર્થ એ થયો કે સ્ટાઇલ ઇઝ લાઈક વોઇસ. જેમ તમે કોઈ ગાયકને સાંભળો તો તમને એ જરૂરી નથી કહેવાનું કે આ મુકેશ ગાય છે કે મોહમ્મદ રફી ગાય છે. એ ગાયકને તમે તુરત જ ઓળખો છો, એના અવાજને ઓળખો છો. એ એની સ્ટાઇલ છે, એ એનો અવાજ છે. અને આમ કહીએ તો સ્ટાઇલ એ એવી વસ્તુ છે જે તમારી સાથે જોડાયેલી છે
અંગત છે અને એ તમે એનો ઉપયોગ તમારા સાહિત્યમાં તમે કરો છો. સાહિત્યમાં તમે કેવી ભાષા વાપરો છો, કેવા વર્ણનો કરો છો, કેવા ડાયલોગ્સ, સંવાદો વાપરો છો. આ રીતે સ્ટાઇલ છે એ વિચારો, લાગણીઓ બધું વ્યક્ત કરે છે. એટલે સ્ટાઇલ છે એ લેખકની આઈડેન્ટિટી છે. તમે કોઈ પરિચિત લેખકને વાંચો તો તુરત જ તમને ખબર પડી જાય કે આ લેખક છે. એમની જે ભાષા જ અલગ હોય છે, એમની લખવાની રીત અલગ હોય છે. પત્રકારનું પણ આવું હોય છે. તમે તરત જ ઓળખી કાઢો કે આ પત્રકારને હું ઓળખું છું, એ બહુ સારા. એમાં તમને નામ ન લખવામાં આવ્યું હોય તો પણ વિધાઉટ ધ નેમ ઓફ ધ રાઇટર તમે એને ઓળખી શકો. એટલે એમ કહી શકાય કે શૈલી એ બહુ અગત્યની વસ્તુ છે. આમ ગણીએ તો લેખક માટે એ ગ્રોથનો વિષય પણ છે. કોઈ અમુક ઉંમરે લખવાનું શરૂ કરે અને પછી ધીમે ધીમે એના લેખનમાં ફેરફારો થાય. એ ફેરફારો આપણે એમ કહી શકીએ કે એ ફેરફારો એ શૈલીનો ગ્રોથ છે અને સાથે સાથે સાહિત્યનો પણ ગ્રોથ છે. એટલે સ્ટાઇલ વિશે વાત કરીએ ત્યારે, અને આપણે તો જાણીએ છીએ કે સ્ટાઇલ શબ્દ છે ને એ ખરેખર માત્ર લેખન માટે કે બોલવા માટે જ નથી, પણ જીવન જીવવાની શૈલી માટે પણ છે. તમે કેવા કપડાં પહેરો છો, તમે કેવી રીતે જીવન જીવો છો, એ બધી સ્ટાઇલ છે. નૃત્યમાં પણ જુદા જુદા પ્રકારની સ્ટાઇલ હોય, કલામાં જુદા જુદા પ્રકારની સ્ટાઇલ હોય. આ બધી વસ્તુઓનો તમે વસ્તુઓની ઓળખાણ કરો તો તમને સમજાઈ જાય કે સ્ટાઇલ ઇઝ મેન. શૈલી એ એક પ્રકારની ઓળખાણ છે. હવે જે બીજી વાત આપણે કરવાની છે એ છે રાષ્ટ્રીય સાહિત્યની. અને રાષ્ટ્રીય સાહિત્ય એટલે પહેલાં તો આપણે એ સમજવાનું કે રાષ્ટ્રીય સાહિત્ય છે, નેશનલ લિટરેચર, એ નેશન સાથે જોડાયેલું છે. પહેલાં તો આપણે નેશનની વ્યાખ્યા આપવી જોઈએ કે નેશન એટલે શું. તો એક ગોઈબરનો નામનો એક વિવેચક, એક ચિંતક, એણે નેશનની વ્યાખ્યા એમ કહ્યું હતું કે નેશન ઇઝ અ હ્યુમન ગ્રુપ વિથ કોમન કલ્ચર, લેંગ્વેજ એન્ડ રિલિજન. રાષ્ટ્ર એ એક એવું માનવ ગ્રુપ છે, માનવ જૂથ છે કે જેમાં સમાન સંસ્કૃતિ હોય છે, ભાષા હોય છે, ધર્મ હોય છે. આ ઉપરાંતમાં તેમાં ક્યારેક સ્ટેટહુડ, રાજ્યપણું, એથનિસિટી એટલે કલ્ચરલ અને સોશિયલ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. આ બધી વસ્તુ છે એ રાષ્ટ્રમાં હોય છે. સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે રાષ્ટ્રની કલ્ચર અને સોશિયલ વાતાવરણ એ ઉપરાંતમાં રાષ્ટ્ર મોટા ભાગે ભૌગોલિક રીતે ગોઠવાયેલું હોય છે. જેમ કે ભારત છે તો આપણે જાણીએ છીએ કે ઉત્તરમાં હિમાલય છે અને બાકીના દક્ષિણ ને બીજા નીચેના ભાગમાં દરિયાઓ છે. તો ભારત આ રીતે બનેલો એક દેશ છે. અને આપણે એના માટે જે શબ્દ પહેલાં વાપરતા હતા એ આજે હવે વાપરીએ છીએ. એનું નામ છે ભારત. ઇન્ડિયા શબ્દ હકીકતમાં તો ગ્રીક લોકોએ આપેલો. એ લોકોએ જ્યારે સિંધુ નદીનો અભ્યાસ કર્યો, સિંધુ નદીને જોઈ, ત્યારે એણે ઇન્ડસ એવો શબ્દ વાપર્યો અને એમાંથી ઇન્ડિયા એવો શબ્દ વાપરવામાં આવ્યો. અને પછી તો અંગ્રેજો અને બીજા પશ્ચિમના લોકોએ માત્ર એનો ઉપયોગ કર્યો ઇન્ડિયા તરીકે. આજે આપણે ફરીથી ભારત તરીકે એને ઓળખીએ છીએ અને એ ઓળખવાનું વ્યાજબી છે, બહુ જરૂરી છે. ઇટ ઇઝ અવર એન્શિયન્ટ ઇન્ડિયન કલ્ચર, એન્શિયન્ટ કલ્ચર ઓફ ભારત. અને તેથી વંદે ભારત, ભારતનો આપણે નમસ્કાર કરીએ એ બહુ જ જરૂરી છે. હવે વાત છે
રાષ્ટ્રીય સાહિત્યની. તો રાષ્ટ્રીય સાહિત્ય એટલે એવું સાહિત્ય કે જે રાષ્ટ્ર સાથે સંલગ્ન હોય. નેશનલ લિટરેચર છે એ રાષ્ટ્રની વાતને રિપ્રેઝન્ટ કરે છે અથવા તો એ રાષ્ટ્ર સાથે જોડાયેલ હોય છે. જેમ કે ભારતીય લિટરેચર છે એ અલગ પ્રકારનું છે. હા, એટલું ખરું કે ગુજરાતી હોય કે બંગાળી હોય પણ એ ભારતીય સાહિત્ય છે, એટલે ઇન્ડિયન નેશનલ લિટરેચર છે. અને આવા નેશનલ લિટરેચર વિશ્વભરની અંદર જુદી જુદી જગ્યાએ હોય છે અને તેમાં એ દેશનું સ્પિરિટ, એનો આત્મા એમાં વ્યક્ત થાય છે. આપણે જાણીએ છીએ કે ભારત જેવા દેશમાં પણ કેટલી વિવિધતા છે. મલ્ટિપલ કાસ્ટ છે, રિલિજિયન્સ છે, ભાષા છે, સંસ્કૃતિ છે, અને છતાંય ભારત એક છે. મલ્ટિપલ હોવા છતાં એમ કહી શકાય કે ભારત એક છે અને ભારત એક હોવું એ રાષ્ટ્રતા છે, એની રાષ્ટ્રીયતા છે. અને તેથી આપણે રાષ્ટ્રીય સાહિત્યની વાત કરીએ અથવા સમજીએ એ બહુ જરૂરી છે. આપણું મહાભારત કે રામાયણ ભારતની સંસ્કૃતિ, ભારતનો ધર્મ, ભારતનો સનાતન ધર્મ અભિવ્યક્ત કરે છે અને તેથી આપણે એને નેશનલ લિટરેચર કહેવું જોઈએ. બાકી તો પશ્ચિમમાં થોડી જે કોલોનિયલ એવા પ્રકારની એની વૃત્તિ હતી, સંસ્થાનવાદી, બીજા દેશ ઉપર કાબૂ મેળવવો એ લોકોમાં ખાસ વાત હતી અને એવી રીતે એને દુનિયા પર એવું કર્યું જ છે. તો એ કોલોનિયલિઝમ ઇઝ ધ પાર્ટ ઓફ ધેર નેશનાલિટી. જ્યારે આપણી ત્યાં તો આપણે ઉદારતા, બધાને માનવું, બધાનું સન્માન કરવું એ વાતમાં માનીએ છીએ. ભગવાન રામનું તમે પાત્ર જુઓ કે કૃષ્ણનું જુઓ તો તમને ખ્યાલ આવે કે એ બધાને ચાહતા હતા. રામ જેવા એક મહાન વ્યક્તિએ વાનરોની મદદ લીધી એટલે એનો અર્થ એવો છે કે ઇટ ઇઝ એન એક્સેપ્ટન્સ ઓફ કોમન પીપલ. સામાન્ય લોકોનો સ્વીકાર છે. આ સ્વીકાર કરવો એ એક મહાનતા છે. આપણે સામાન્ય લોકોને અવરોધતા નથી પણ એને ચાહીએ છીએ, એને મદદ કરીએ છીએ, એની સાથે જીવીએ છીએ. હા, એવું વચ્ચે બનેલું ખરું કે જેમાં આપણે જ્ઞાતિવાદ ને એવું બધું આવેલું, પણ હું માનું છું કે એ જ્ઞાતિવાદ છે એ વાસ્તવમાં આપણી કલ્ચરનો ભાગ નથી. એ તો દુર્ભાગ્યે એ સમયે આવેલો અને એમાં જેમ પોલિટિક્સમાં બનતું હોય છે એવું એ વખતે બનેલું. એની ચર્ચા આપણે અત્યારે નથી કરવી, પણ એટલું જરૂર કહેવાય કે જેને વર્ણ પ્રથા કહીએ એ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે નહીં. આપણે બધાનો સ્વીકાર કરેલો છે. કદાચ જ્ઞાતિની વાત કે નામ હોય તો પણ આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ. આ વાત છે એ આપણે યાદ રાખીએ અને તો જ આપણે સાચા ભારતને ઓળખીએ છીએ એમ કહેવાય. હવેની જે વાત ત્રીજી છે એ મેં વાત કરી એમ હિપોલાઇટ ટેઇન નામના ફ્રેન્ચ ક્રિટિકે વાત કરી કે સાહિત્ય અને સાહિત્યકાર 3 વાતોથી પ્રભાવિત થાય છે અને એ એનું જ પ્રોડક્ટ છે. જેમ કે રેસ એટલે કે જાતિ. જાતિ એક જ્ઞાતિ નહીં પણ એક આખો એક સમાજ અથવા તો માનવ જાતિ. જેમ કે ગોરા લોકો છે, ચાઇનીઝ, જાપાનીઝ જેવા લોકો છે, આર્યન ભારતીય લોકો છે, નિગ્રોઝ બ્લેક લોકો છે,
તો એ બધી રેસીસ છે અને એ રેસની અસર લેખક ઉપર હોય છે. બ્લેક લિટરેચરના લેખકો છે, ટોની મોરિસન હોય, તો તમે ચોક્કસપણે એમના સાહિત્યમાં રેસની અસર જુઓ છે અને એ હોય પણ છે, કારણ કે રેસ છે એનો તમે હિસ્સો છો અને એનો હિસ્સો હોવાથી એ અસર તમારા પર રહેવાની. બીજો મુદ્દો છે ટાઈમ, સમય. હિપોલાઇટ ટેને તો શબ્દ વાપરેલો મોમેન્ટ. તમે તમારા વર્તમાન કે ભૂતકાળની અસરમાં હોવાના. તમારી જે કલ્ચર છે એ તમારા ભૂતકાળથી તમારી પાસે આવે છે અને એની અસર તમારા પર રહેવાની હોય જ છે. એટલે લેખક પર પણ આ અસર જોવા મળે છે. તમે જ્યારે સાહિત્ય લખો છો ત્યારે સમજી શકાય કે સાહિત્ય પર્ટિક્યુલર સમયનું હોય છે. એ સમયની તમારા પર અસર હોય છે. આ અસર છે એ એજ, ટાઈમ, મોમેન્ટ એવા જુદા જુદા શબ્દો વાપરી શકો, પણ ટૂંકમાં સમયની અસરની વાત છે. અને ત્રીજી એક બાબત શબ્દ વાપરે છે મલ્યુ. ઘણા લોકો મિલ્યુ પણ બોલે છે, પણ એનો ઉચ્ચાર સાદા અર્થમાં કરીએ તો મલ્યુ એમ થાય છે, MILIEU. તો એ મલ્યુનો અર્થ થાય છે ઇટ ઇઝ પર્સન સોશિયલ એન્વાયરમેન્ટ, ફેમિલી, નેબરહુડ, સ્કૂલ, સોસાયટી વગેરે. આ જે મલ્યુ છે એ એક પ્રકારનું સામાજિક પર્યાવરણ છે, વાતાવરણ છે. સામાજિક વાતાવરણની અસર વ્યક્તિ પર થતી જ હોય છે. તમે જે પરિવારમાં ઉછર્યા હો, જે ગામમાં રહેતા હો, જે વાતાવરણમાં રહેતા હો, તો એની અસર તમારા પર રહેવાની. તમે જે શાળામાં ભણ્યા હોય એ શાળાની વાત છે. તમારા પડોશમાં તમે રહેતા હો એ પડોશીઓની પણ તમારા પર અસર હોય છે. તો આ ફિઝિકલ અને સોશિયલ બાબત છે જેને આપણે મલ્યુ કહી શકીએ. એટલે આ ત્રણ બાબત વિશે હિપોલાઇટ ટેને કહેલું. આ વાત છે એ સાચી છે, પણ સંપૂર્ણ સાચી નથી. એમ કહી શકાય કે સાચો મહાન લેખક છે એ સમયથી, જાતિથી અને સામાજિક પર્યાવરણથી એ અલગ રહેતો હોય છે. એનાથી બિયોન્ડ ધેટ, એની પહેલી પાર જતો રહે છે. મહાન લેખક છે એ માત્ર જાતિવાદી નથી હોતો, કે સમયની અસરવાળો નથી હોતો, કે નથી મલ્યુ સોશિયલ એન્વાયરમેન્ટની અસરવાળો. એમાંથી મુક્ત બની અને જીવવું એ મહાન લેખકની એની ક્વોલિટી છે, એનો ગુણ છે. અને તેથી આપણે સાહિત્યમાં સ્વીકારીએ કે મહાન સાહિત્યકાર છે એ તો બિયોન્ડ ટાઈમ, બિયોન્ડ રેસ, બિયોન્ડ મલ્યુ છે. અને તેથી એવા મહાન લેખકની અસર ઉલટાની વિશ્વ પર થાય છે. આ વાત સાથે આપણે અત્યારે પૂરું કરીએ અને આપને સૌને ફરીથી હું સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કરું છું. ભૂલતા નહીં, તો જ વધારે લોકો આના સંપર્કમાં રહી શકશે. અને લાઈક કરશો તો આપણે આ કામ કરવાની મજા આવે છે, આનંદ આવે છે. હું ક્યારેક એ પણ વાત કરીશ કે આ વસ્તુ કેવી રીતે આપણને આનંદ આપે છે. આમાં કોઈ એવો ઈરાદો નથી કે આપણે આમ કરીએ છીએ, પણ આપણે આપણી જાતને પ્રોત્સાહિત કરીએ છીએ, પ્રેરિત કરીએ છીએ. તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.